કુકરદા ગામે 1250 એકર જમીનનો પ્રશ્ન છે. કલેક્ટર સાહેબે લીધો છે અને એ જમીનને શ્રી સરકાર દાખલ કરી છે. પણ હમણાં અમારા જાણવા પ્રમાણે જે તે વખતે રજવાડાના નામે આ જમીન હતી અને રજવાડાએ 1998માં જે પટેલ છે અમદાવાદના એમને એક જ નંબર હતો, 170 નંબરની એક પ્લોટ હતો, એ લીધી હતી. અને એના પછી વડોદરા કલેક્ટર સાહેબે 278 નંબરની નોંધ છે એને રદ કરી હતી. રદ કર્યા પછી પાછા કંઈક સરકારી કાગળો કે પછી અધિકારીઓએ સાંઠગાંઠ કરીને ફરી પાછા 22 ખાતા અલગ અલગથી કરી લીધા છે. અને એ જમીનમાં આજની તારીખે અમારા લોકો ખેડે છે, જીવે છે અને ત્યાં આગળ વસવાટ કરે છે. ત્યાં લગભગ 200 થી 250 કુટુંબ છે અને જનસંખ્યા જોવા જઈએ તો 1300 થી 1400 માણસો હશે એ જમીનની અંદર. એટલે સરકારે જે નિર્ણય લીધો એ ખરેખર આમ જોવા જઈએ તો અમારા માટે એક રીતે સારો પણ છે, કારણ કે જે તે માલિક આ જમીનનો માલિક છે એવી અમને ખબર હતી અને એ માલિક પાસે અમે આ જમીનની માંગણી કરી હતી 5 એકર. એ માલિકે અમને કીધું તમને 5 એકર આપીશું, અમને 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરીને આપેલું છે. પણ અમારી જોડે પર છેતરપિંડી કરી છે, અમને પણ જમીન નથી આપી. એટલે ખરેખર આ જમીનની અંદર કંઈક કાળું ધોળું છે એવું અમને જાણવા મળે છે. અંબાલાલભાઈ કુકરદા.